ये हनुमान जयंती અમદાવાદના કેમ્પ હનુમાન મંદિરે જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે। હનુમાન જયંતિ નિમિત્તે મંદિરમાં ભક્તોની ભીડ જોવા મળી। આજે સુંદરકાંડના પાઠ મારુતિ યજ્ઞ પણ યોજાવાનું છે। 2500 કિલો બુંદીનો પ્રસાદ પણ તૈયાર કરવામાં આવ્યો છે। તો લગભગ 2 વર્ષ બાદ સાળંગપુરના શ્રી કષ્ટભંજનદેવ મંદિરમાં હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે। આજે સુંદરકાંડના પાઠ પણ ભણાવશે, સાથે જ બુંદીનો જે પ્રસાદ તૈયાર કરવામાં આવ્યો છે, મારુતિ યજ્ઞ પણ યોજાવાનું છે। વધુ વિગત સાથે અમારા સંવાદદાતા વિભુ જોડાઈ ચૂક્યા છે। વિભુ, 2 વર્ષ બાદ આ રીતે ઉજવણી કરવાનો લહાવો ભક્તોને મળી રહ્યો છે। અત્યારે આપ ત્યાં ઉપસ્થિત છો, લોકોમાં કેવો માહોલ છે? આશીર્વાદ લેવા જતા હોય છે। એ આખી વિધિ પૂર્ણ થઈ ગયા બાદ આજે જન્મ ઉત્સવ છે તે ઉજવવામાં આવી રહ્યો છે। કેમ હનુમાન મંદિરનું વિશેષ મહત્વ હોય છે અને ખાસ કરીને આજે બુંદીનો પ્રસાદ છે તે ભગવાનને ધરાવવામાં આવ્યો છે। ફૂલોનો છોડ ઉગાડવામાં આવ્યા છે અને ખાસ કરીને આજે 2 વર્ષ બાદ, કોરોનાના 2 વર્ષ બાદ ઉજવણી કરવામાં આવી છે, ત્યારે ભક્તોમાં પણ અનેરો માહોલ છે તે જોવા મળી રહ્યો છે। ભક્તોમાં પણ ખૂબ જ ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે। હનુમાનજી મંદિરમાં ખાસ કરીને આજે સુંદરકાંડના પાઠ છે તે કરવામાં આવશે અને આ સુંદરકાંડના પાઠ સાથે સાથે જ મારુતિ યજ્ઞ છે તે કરવામાં આવશે। ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો છે તે અહીં પહોંચી રહ્યા છે। જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ। ભક્તો આવી રહ્યા છે, દૂર દૂરથી ભક્તો છે તે આવે છે, કારણ કે 2 વર્ષ બાદ આપને આજે કેમ્પ હનુમાન મંદિરમાં દર્શન કરવાનો મોકો મળ્યો છે। બસ ભગવાનનો મતલબ આજે મોકો મળી ગયો, તો આજે હું નસીબદાર છું કે આજે મને હનુમાન જયંતિ આટલો મતલબ સારો લાભ મળી ગયો છે। તો હું ભગવાનનો આભારી છું કે મને લાભ મળી ગયો છે। આવવાનો લાભ ભવિષ્યમાં મળતો રહે આશા રાખું છું। અમે શાહીબાગથી 2 વર્ષ બાદ આજે જન્મોત્સવ ઉજવવામાં આવ્યો છે, પણ આપને લાવો મળ્યો છે। તો આવા દુર્લભ દર્શન તો જેને નસીબ હોય એને જ મળે, અને અમે તો દાદાને પ્રાર્થના કરવા આવીએ છીએ કે પૃથ્વી ઉપર જે સંકટ આવ્યો છે કોરોના નામક બીમારીનું, એ બધાનું એનું હરણ કરે, તાકી બધા સુખીથી જીવે। તમામ લોકો આપ જોઈ શકો છો કે ખૂબ જ ઉત્સાહ છે તે ભક્તોમાં જોવા મળી રહ્યો છે। 2 વર્ષ બાદ છે તે દર્શન કરવા આવ્યા છે। जय श्री राम। ક્યાંથી આવો છો? बाबूनगर से, और पिछले 15 साल से हर शनिवार को हम लोग यहाँ पर आते हैं। ये मैं 5 साल से आ रहा हूँ। अच्छा, हाँ जी। 2 साल जन्मोत्सव नहीं मनाया गया है, आप क्या कहेंगे आज ये साल मनाने के लिए भविष्य में? हाँ, इसलिए हम लोग अभी मैं क्या हूँ कि मैं एथलीट हूँ, तो मैं वर्कआउट करके सीधे मैं दर्शन करने आया हूँ। हाँ जी, 2 साल से हम नहीं मना रहे थे, इसका हमें दुख था। જન્મોત્સવ મનાવવામાં નહોતો આવ્યો, ભક્તોને દર્શન નહોતા થતા, પરંતુ આજે જે રીતે કેમ્પ હનુમાન મંદિરમાં પરમિશન આપવામાં આવી છે ઉજવણીની અને તેને લઈને છે, ત્યારે ભક્તો પણ ખૂબ જ મોટી સંખ્યામાં છે તે ઉમટી પડ્યા છે અને ભક્તો પણ ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે કે હનુમાન દાદા જે પૃથ્વી ઉપર સંકટ આવ્યું છે કે કોરોનાની મહામારી આવી છે તેને દૂર કરે અને સૌ લોકોને રાહત આપે। બિલકુલ વિભુ, આભાર આપનું સમગ્ર જાણકારી આપવા બદલ। તો આપ જે રીતે 2 દ્રશ્યો જોઈ રહ્યા છો કેમ્પ હનુમાન મંદિરના અને કષ્ટભંજન દેવના, જે રીતે વાત કરીએ ભક્તોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। મોટી સંખ્યામાં લોકો જોવા મળી રહ્યા છે મંદિરનું દર્શન કરવા માટે, અને જે રીતે વાત કરીએ તો લહાવો લેવા માટે તમામ જે ભક્તો છે તેમનું ઘોડાપુર ઉમટ્યું છે। તો બોટાદના સાળંગપુર હનુમાનજી મંદિરમાં હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી થઈ, જેમાં મંદિરના સંતોએ કેક કાપીને ભવ્ય ઉજવણી કરી, સાથે જ ફટાકડા અને ફુગ્ગા ફોડીને પણ મહોત્સવને ઉજવવામાં આવ્યો।
તો વાત કરીએ ફટાકડા અને ફુગ્ગા ફોડીને જે હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે, સંતો દ્વારા કેક કાપવામાં આવીને કેક કાપી તેની ઉજવણી કરવામાં આવી. સાળંગપુર હનુમાન મંદિરે પણ તેવા દ્રશ્યો જોવા મળ્યા, જેમાં જન્મ જયંતીની ભવ્યાતિ ભવ્ય જે ઉજવણી કરવામાં આવી છે, સંતો દ્વારા કેક કટ કરવામાં આવી અને સાથે જ ફટાકડા અને ફુગ્ગા ફોડીને હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવી. મોટી સંખ્યામાં ભક્તો પણ ત્યાં જોવા મળી રહ્યા છે અને હનુમાનજીના દર્શનનો લાહવો લેવા માટે દૂર દૂરથી લોકો આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા 2 વર્ષથી આ રીતે ઉજવણી નહોતા કરી શક્યા, પરંતુ હવે કોરોનાની જે સ્થિતિ છે તે ક્યાંક કાબૂમાં જોવા મળી રહી છે. તેને જોતા આ વખતે જે ભક્તો છે તે દર્શનનો લાહવો લેવા માટે સીધા જ ભગવાનની સમક્ષ જઈ શકે છે. મંદિરોના દ્વાર ખુલ્લા છે, ત્યારે હવે તમામ ભક્તો દર્શનનો લાહવો લેવા ત્યાં પહોંચતા હોય છે. આ 2 દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો, કેમ્પ હનુમાનજીના, અને સાથે જ વાત કરીએ તો કષ્ટભંજન દેવ. આ બંને દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે ભક્તોમાં એક અનેરો ઉત્સાહ છે. ભક્તો દર્શનનો લાહવો લેવા માટે વહેલી સવારથી જ લાઈન લગાવી રહ્યા છે અને જન્મ જયંતીની ભવ્ય રીતે ઉજવણી કરી રહ્યા છે. એક અવનવી રીતે આ ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે વાત કરીએ કે ખાસ સુવિધાઓ મુક મંદિર દ્વારા વ્યવસ્થા પણ કરવામાં આવી છે. મંદિરમાં સંતો દ્વારા કેક પણ કટ કરવામાં આવી અને સાથે જ અનોખી રીતે આ ઉજવણી કરવામાં આવી છે. મોટી સંખ્યામાં લોકો જોઈ શકો છો કે મોટી સંખ્યામાં લોકો ત્યાં પહોંચી રહ્યા છે. તો અરવલ્લીના સાકરિયા હનુમાનજી મંદિરે પણ ભીડ જોવા મળી રહી છે. જે રીતે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, અરવલ્લીનું સાકરિયા મંદિર કે જ્યાં સીધા દ્રશ્યો આપ ત્યાંના જોઈ રહ્યા છો. વધુ વિગત સાથે સંવાદદાતા હાર્દિક જોડાઈ ચૂક્યા છે. હાર્દિક, સાકરિયા હનુમાનજી મંદિરે લોકોમાં કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે? કારણ કે 2 વર્ષથી તો તે બંધ હતું, પરંતુ અત્યારે જે રીતે ભક્તો પહોંચી રહ્યા છે અને આપ અત્યારે ત્યાં ઉપસ્થિત છો, ભક્તોમાં કેવો માહોલ છે? પ્રીતિ, ચોક્કસથી જે પ્રકારે આજે જે માહોલ છે, આજે જન્મ જયંતિ છે, હનુમાન જન્મ જયંતિને લઈને એક અનેરો માહોલ જોવા મળી રહ્યો છે, ધાર્મિક માહોલ જોવા મળી રહ્યો છે. આપણે મોડાસાના સાકરિયા હનુમાનજી મંદિર, જે ગુજરાતનું એકમાત્ર સુતેલા હનુમાનજીનું મંદિર છે, સીધા દ્રશ્યો બતાવીશ કે ભગવાનનો આજે જન્મદિવસ છે હનુમાન દાદાનો, અને આપ જોઈ શકો છો જે પ્રકારનું અહીં સજાવટ કરવામાં આવી છે. ભગવાનનો જન્મદિવસ હોય ત્યારે જે પ્રકારે અહીં સજાવટ, સાજ શણગાર અહીં જોવા મળી રહ્યો છે. ભક્તો શીશ નમાવી અને ભગવાન જે દાદા છે હનુમાન દાદા, તેમને નમન કરી રહ્યા છે. આપ જોઈ શકો છો મોટી સંખ્યામાં કે સાકરિયા હનુમાન દાદાના મંદિરે ભક્તોની ભીડ અહીં જોવા મળી રહી છે. અનેક કાર્યક્રમો અહીં રાખવામાં આવે છે. 51 કુંડી મારુતિ યજ્ઞનું અહીં આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ ભગવાનનો જન્મદિવસ હોય એટલે કે કેક કટિંગ પણ અહીં કરવામાં આવશે. એટલે કે કહી શકાય કે ઉત્તર ગુજરાતમાં આજે સૌથી આ મોટું મંદિર ગણવામાં આવે છે. ત્યારે ચોક્કસથી મારી સાથે ભક્ત છે. આપ કહેશો કેવો માહોલ અહીં લાગી રહ્યો છે, કેવું લાગી રહ્યું છે? અરવલ્લીની ગિરિમાળામાં આવેલું હનુમાનજીનું પાવન પવિત્ર ધામમાં આજે હેડંબાવાનની પ્રતીતિ થાય. હજારો ભક્તો હનુમાનજીની જન્મ જયંતિ પર આજે ઉમટી રહ્યા છે અને હર્ષોલ્લાસથી સાકરિયા ગ્રામ આજે આ પર્વની ઉજવણી કરી રહ્યો છે. ભક્તોમાં એક ઉત્સાહનો માહોલ છે. આપ શું કહેશો, ખાસ કરીને કેવો માહોલ અહીં લાગી રહ્યો છે? આજે જે હનુમાનજીનો જે મહોત્સવ છે, સાકરિયા ગામની અવલૌકિક પ્રતિમા ધરાવતું આ જે હનુમાનજી ધામ છે, જે ભારતભરની અંદર 2 પ્રકારે 2 જગ્યાએ છે. એક અલ્હાબાદ છે, એક સાકરિયા ગામે છે. તો અહીંની જે માહોલ છે, એક પ્રકારનો એક આનંદ ઉત્સવ સાથે એક લોકો ભક્તો અહીં ઉમટી પડ્યા છે. આપ શું કહેશો, 51 કુંડ યજ્ઞ પણ કરવામાં આવી રહ્યો છે, કેવો માહોલ? અરવલ્લી જિલ્લામાં આવેલું મોડાસા તાલુકાનું સાકરિયા સ્વયંભૂ હનુમાનજીનું મંદિર આખા ભારત વર્ષમાં એક ઇલાહાબાદ પ્રયાગરાજ ખાતે સુતેલા હનુમાનજી આવેલા છે અને બીજા આપણા ગુજરાતમાં સાકરિયા ખાતે આવેલા છે હનુમાનજીનું મંદિર. પ્રીતિ, ચોક્કસથી જે પ્રકારે ભક્તોમાં અનેરો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને જે મોડાસા તાલુકાનો જે સાકરિયા ભીડ ભંજન જે હનુમાન દાદાનું જે મંદિર છે, એક અનેરો ઉત્સાહ અહીં જોવા મળી રહ્યો છે. ભક્તો મોટી સંખ્યામાં આવી રહ્યા છે. હજારોની સંખ્યામાં, લાખોની સંખ્યામાં દિવસ દરમિયાન ભક્તો અહીં દર્શન કરશે. રાત્રિ દરમિયાન અહીં મોટો મેળાવડો પણ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને મંદિર જે પ્રશાસન છે તેમના દ્વારા વિશેષ વ્યવસ્થા ભક્તો માટે કરવામાં આવી છે. બિલકુલ હાર્દિક, આભાર આપનું સમગ્ર જાણકારી આપવા બદલ. તો જે રીતે વાત કરીએ, ભક્તોમાં એક અનેરો ઉત્સાહ છે. અત્યારે આપણે સીધા દ્રશ્યો જોયા અરવલ્લીના સાંકરિયા ગામના હનુમાન મંદિરના, કે જ્યાં ભક્તોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તો હવે વાત કરીએ હનુમાનજીની વિશાળ પ્રતિમાની.
આજે પ્રધાનમંત્રી મોદી મોરબીના ખોખરા હનુમાન ધામમાં યોજાઈ રહેલી રામકથામાં વર્ચ્યુઅલી જોડાવાના છે. પ્રધાનમંત્રી મોદી ખોખરા હનુમાન ધામ ખાતે 108 ફૂટ ઊંચી હનુમાનજીની પ્રતિમાનું લોકાર્પણ પણ કરશે. તો આજે હનુમાન જયંતિ અને ખોખરા હનુમાન ધામમાં યોજાઈ રહેલી રામકથાનો છેલ્લો દિવસ હોય અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી તેમાં સંબોધન પણ કરવાના છે. તો મોરબીની આ રામકથામાં પીએમ મોદી વર્ચ્યુઅલી જોડાવાના છે. પીએમ મોદી જ્યારે વર્ચ્યુઅલી જોડાવાના છે અને સંબોધન પણ કરવાના છે. હનુમાનજીની પ્રતિમાનું અનાવરણ પણ કરશે અને સાથે જ વાત કરીએ તો હનુમાનજીની આ વિશાળ જે પ્રતિમા છે જેનું અનાવરણ પીએમ મોદીના હસ્તે કરવામાં આવશે. વર્ચ્યુઅલી તેઓ જોડાવાના છે. 108 ફૂટ ઊંચી આ પ્રતિમા છે જેનું અનાવરણ પીએમ મોદીના હસ્તે થશે. તો બનાસકાંઠાના અંબાજીમાં પણ ચૈત્રી પૂર્ણિમાના નિમિત્તે ભાવિક ભક્તોની ભીડ જામી છે. 2 વર્ષ બાદ ચૈત્રી પૂનમનો મેળો યોજાતો હોવાથી ભક્તો પોતાની માનતા પૂરી કરવા અંબાજી પહોંચી રહ્યા છે. તો કેટલાક ભક્તો માથે ગરબા અને ધ્વજા લઈને અંબાજી ખાતે પહોંચી રહ્યા છે. તો આજે ચૈત્રી પૂનમના દિવસે મહેસાણાના બહુચરાજીમાં સવારથી જ ભક્તોની ભીડ રહી. કોરોના કાળના 2 વર્ષથી ચૈત્રી પૂનમનો મેળો બંધ હતો. જોકે કોરોનાના કેસો ઘટતા છૂટછાટ બાદ 2 વર્ષ બાદ મેળામાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા છે. હાલમાં ભક્તોની દર્શન માટે લાંબી કતારો પણ જોવા મળી છે. તો આ તરફ વાત કરીએ અરવલ્લીની. આ તરફ અરવલ્લીના યાત્રાધામ શામળાજી ખાતે ભક્તોની ભીડ જામી. ચૈત્રી પૂર્ણિમા નિમિત્તે હજારો ભક્તો શામળાજીના દર્શન માટે ઉમટ્યા અને વહેલી સવારથી જ મંદિર પરિસરમાં દર્શન માટે ભક્તોની લાંબી લાઈનો લાગી. તો પૂર્ણિમા નિમિત્તે ભગવાનને વિશેષ સાજ શણગાર પણ કરાયો છે. તો સમાચારોમાં સમય થયો છે એક બ્રેકનો.